કારણ કે હું ઘરેથી નીકળી ગયો છું સોનગઢ જવા માટે. આપણને ભાઈ આજ સુધીમાં ક્યારેય ગૂગલ મેપે દગો નથી દીધો. ભાઈ 17 Pro Max કોઈને નતું કીધું કે હું 17 Pro Max 1TB લેવા જાઉં છું. અમારે રામભાઈ જોવો છો ભાઈ, મસ્ત નવો ફોન લઈને બે ચશ્મા પહેરીને ફ્લેક્સ મારી રહ્યા છે. હા પણ શોભા મહાશિવરાત્રી છે એટલે એવું ન હોય કે આખો દી મોટું શરૂ રાખ. દુબઈની ચોકલેટ ભાઈ બહુ ટાઈમથી પડી હતી. ઓલો પંચર વાળો બે એમ જ બેઠો જે 1TB છે. આને ભાઈ મેં કેટલો વાપરો ખબર હે? Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજનો vlog ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે 8:30 વાગ્યામાં સ્ટાર્ટ. અને ભાઈ સવારે 8:30 વાગ્યામાં આપણી ગાડી ચાલી રહી છે 100 ઉપર. મતલબ કે ભાઈ આજે છે સન્ડે અને ભાઈ મસ્ત મજાનો દિવસ ઉગ્યો છે. દિવસ ભાઈ સિરિયસલી આજે ખૂબ જ સારો ઉગ્યો છે, કારણ કે હું ઘરેથી નીકળી ગયો છું સોનગઢ જવા માટે. સોનગઢ શું કામ જઈ રહ્યો છું એ ભાઈ હું તમને થોડીક વાર રહીને જ કહીશ. ત્યાં સુધીમાં તમે ભાઈ સોનગઢ સુધીની ભાઈ રોડ ટ્રીપ એન્જોય કરો. પલસાણાથી મેં લેફ્ટ લઈ લીધો તો ક્યારનો. અત્યારે હું બારડોલી શાયદ પહોંચવા આવ્યો છું અને આ અત્યારે રોડ હું ચાલી રહ્યો છું એ રોડ છે હજીરા ટુ નંદુરબાર. ભાઈ સિરિયસલી ખૂબ જ મસ્ત મજાનો રોડ છે. ડબલ પટ્ટી છે બંને સાઈડ અને ભાઈ પેવર પટ્ટી છે એકદમ મસ્ત. જરીક પણ રોદા બોદા કાંઈ જ નથી. સિરિયસલી બહુ જ મસ્ત સ્પીડ મેન્ટેન કરી શકું છું. પણ ભાઈ દિવસ ઉગી ગયો છે એટલે ભાઈ થોડીક આ રિક્ષાવાળાની ને એની ભાઈ થોડીક માથાકૂટ છે. મતલબ કે એમના લીધે બ્રેક ક્યાંક ક્યાંક મારવી પડે છે. બાકી ભાઈ એકદમ કમ્પ્લીટલી મસ્ત ગાડી ચાલે છે. જ્યારે કામરેજ તાપી નદી પર બ્રિજનું કામકાજ શરૂ હતું ને ત્યારે ભાઈ આ પલસાણા વાળો રોડ સ્ટાર્ટ કરી નાખ્યો હતો. પલસાણા વાળો મતલબ કે આ પલસાણાનું એક્ઝિટ સ્ટાર્ટ કરી નાખ્યું હતું. એન્ટ્રી લગભગ નહોતી કરી કારણ કે કિંમતીને જ બંધ હતું એટલા માટે. અને આ ઉપર તમને બ્રિજ દેખાય છે એ બ્રિજ છે દિલ્હી ટુ મુંબઈ એક્સપ્રેસનો. સવારમાં મસ્ત મજાની ધુમ્મસ છે. પણ ભાઈ આ સાઈડ જોવો છો તમે એરિયો એકદમ ભાઈ લીલો છમ છે. નોર્મલ એવો ડુંગરાળ વિસ્તાર છે અને ભાઈ આ સાઈડ છે ને પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એટલે ભાઈ આખો બંને રોડની બંને સાઈડ ભાઈ આટલી નારિયેળી છે, એટલી લીલોતરી છે ને શું તમને વાત કરું. આટલા મસ્ત રોડ ઉપર ભાઈ આઈ ડોન્ટ નો શેનું ટ્રાફિક છે, હવે આગળ જઈને જ ખબર પડશે. ભાઈ સિરિયસલી ડટ્ટા જામ થઈ ગયા છે. આમ ક્યારની ગાડી ઊભી છે લિટરલી 2 થી 3 મિનિટથી એક બે ચાલે છે. અહીંયાના ભાઈ લોકલ્સ બધા અહીંયાથી ગાડીઓ કાઢે છે તો આપણી પણ ઓબ્વિયસલી જતી રહેશે. એટલે ધીમે ધીમે આ ગાડીની પાછળ લઈ લઈએ અને ભાઈ ધીમે ધીમે આગળ સરકાવી લઈએ. અહીંયા ગાઈઝ કંઈક આવી રીતના હેવી લોડ લઈ જઈ રહ્યા છે. આખું ટ્રાફિક ક્રિએટ આણે જ કર્યું હતું. મતલબ કે ભાઈ આખો રોડ બ્લોક થઈ ગયો છે. અને અહીંયા ઉવામાં એક સર્વિસ રોડ હતો ને સારું થયું આપણને આગળ ન મળ્યું. નકર ભાઈ એની પાછળ ઉવા સર્વિસ રોડ જ્યાં સુધી આવત નહીં ને ત્યાં સુધી એની પાછળ જ ચાલવું પડત અને એની સ્પીડે ચાલવું પડત. આવી ગઈ છે ભાઈ કંઈક ચેકપોસ્ટ. આઈ ડોન્ટ નો કઈ ચેકપોસ્ટ હતી. તમને સામે જે ડુંગરો દેખાય છે એ ડુંગરો છે સોનગઢનો. અને ભાઈ સિરિયસલી ખૂબ જ મોટો એવો ડુંગર છે અને એની ઉપર છે ને લગભગ કિલો છે. આપણે એટલો એક્સપ્લોર નથી કર્યો કોઈ દિવસ ડુંગર આવ્યો. અને બધા કહેતા હોય છે કે મતલબ અહીંયા આવતા જતા હોય ને બધા કહેતા હોય છે કે સોનગઢ ડુંગરો છે, ડુંગરા ઉપર મસ્ત મજાનો કિલ્લો છે. અને હવે કિલ્લો હોય તો કયા રાજાનો છે એ તો મને જરી કંઈ નથી ખબર. ઓલમોસ્ટ સોનગઢ આવી જ ગયું છે. મતલબ કે ખાલી 3 કિલોમીટર હવે રહ્યું છે આપણે જ્યાં જવાનું છે ને એ ડેસ્ટિનેશન. આ બધા જોઈ રહ્યા છો ભાઈ રિવર્સ લઈ રહ્યા છે કારણ કે ભાઈ એમને જવાનું હશે નીચે. એટલે કે આ સોનગઢ આવી ગયું છે. અહીંયાથી ભાઈ ક્યાંક બહુ બધા રસ્તાઓ ફાટે છે તો અત્યારે બધા લઈ રહ્યા છે રિવર્સ. આપણે તો ભાઈ મસ્ત મેપ પ્રમાણે ચાલીએ છીએ. અને ભાઈ યસ મેં એક વાત નોટિસ કરી છે. બહુ બધા લોકોને છે ને ભાઈ ગૂગલ મેપ ક્યારેક દગો દઈ દે છે. આપણને ભાઈ આજ સુધીમાં ક્યારેય ગૂગલ મેપે દગો નથી દીધો. એક્ઝેક્ટ લોકેશન જ પહોંચાડ્યા છે. પોર્ટ સોનગઢ ભાઈ એની આગળ નરેન્દ્ર મોદીજીનું પોસ્ટર લાગી ગયું છે. નકર ભાઈ મસ્ત હું તમને બતાવત. તમને બધાને હશે જ કેવું કે હું અત્યારમાં જલ્દી ઉઠીને સોનગઢ કેમ ગયો. તો ભાઈ સોનગઢ હું ગયો તો નવો મોબાઈલ લેવા માટે. અને મોબાઈલ કયો લેવો છે ખબર છે ભાઈ? 17 Pro Max. ભાઈ 1TB લીધો છે આપણે. હજુ રીસેટ છે. પછી હું ભાઈ સ્ટાર્ટ કરું ને ત્યારે હું તમને બતાવી દઈશ કે કેટલા GB છે. ભાઈ 1TB છે, ખોટું હું બોલું નહીં. અને ભાઈ આપણો 14 Pro Max 1TB જ હતો. અને ભાઈ 1TB ન લઉં તો મારું બેકઅપ સમય એમ જ નહોતું. અને ભાઈ સોનગઢ મને છે ને સુરત કરતાં 5 થી 7 હજાર રૂપિયા સસ્તો પડ્યો છે. તો મેં કીધું ભાઈ સોનગઢ એક રોડ ટ્રીપ પણ મસ્ત મજાની થઈ જશે અને સાથે નવો ફોન પણ આવી જશે. તો ભાઈ એક કરવું બહુ જરૂરી હતું એમ. કારણ કે ભાઈ તમને ખબર છે મને ભાઈ ગાડી હાંકવાનો ને સિરિયસલી ખૂબ જ શોખ છે.
તો ભાઈ સાથે સાથે મેં વિચાર્યું કે એક મોર્નિંગ રાઈડ સન્ડે રાઈડ થઈ જશે અને મોબાઈલ પણ આવી જશે. તો ભાઈ ઘરે જઈને ભાઈ આને સ્ટાર્ટ કરું અને પછી હું ભાઈ તમને બતાવું કે આપણો ફોન કેવો છે અને ભાઈ કેટલા જીબી છે. અને ભાઈ સુરત કરતાં ઓબ્વિયસલી સસ્તો મળતો એટલે આપણે તો પહોંચી જ વળીએ. તમને તો ખબર છે આપણે ગુજરાતી સસ્તું, ત્યાં આપણે જલ્દી પહોંચીએ. ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ. ઘરે પહોંચીને બધાને બતાવીએ અને બધાને રિએક્શન લઈએ કે કેવો કેમને લાગે છે. મેં કોઈને નહોતું કીધું કે હું 17 Pro Max 1TB લેવા જાઉં છું. જોકે મેં કીધું જ નહોતું કે હું ફોન લેવા જાઉં છું, પણ હવે ઘરે જઈશું ને ભાઈ બધાના રિએક્શન લઈશું. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ અમારા ઘરે આવ્યા છે મહેમાન. સાગરભાઈ, દયુ, ચેતુ અને અમારે રામભાઈ. જોવો છો ભાઈ મસ્ત નવો ફોન લઈને બેસી ગયા છે. લ્યો ઊંધો કરી નાખ્યો. રામ ફોન જ નથી દેતો. લાવ ભાઈ કેવું જોવે છે એ. કીર્તનભાઈ પણ આવી ગયા છે. કીર્તનભાઈ મહાદેવ મહાદેવના ભાઈ મોટા ભગત હો. અમારા રામભાઈ હતા ને મંદિરે જઈએ આવ્યા છે. બાકી ભાઈ બધા મસ્ત મજાનો ફોન જોઈ લીધો છે. ચાકા જામ જેવું. અહીંયા જમવાનું છે ને બધા? હા અહીંયા છે. તો વાંધો નહીં. એટલે ભાઈ બપોરે મજા કરવાની છે બધાને. કોઈને ફોન ન કઢવા દે તો બોલો. કોનો ફોન છે? કોનો ફોન છે? મારો છે. આ ખોખું લેતો હતો. મમ્માનો છે. કોનો ફોન છે? મમ્માનો. હે રામ કોનો ફોન છે? હમનો પપ્પાનો નથી? હે પપ્પા એક એક તમારી રીતે લઈ આવો બીજો. એમાં હું દેખાય કે નવીન છે? ઊંધો ઊંધો ને આમ ખમો છે. તું કેદી સીધો હતો? હે આમાં હું દેખાઈશ તને? જૂના ફોનમાંથી નવો ફોનમાં ભાઈ બેકઅપ લેવા માટે ફોનને કરવો પડે એમ છે અપડેટ. તો ફોનને મૂકી દીધો છે અપડેટમાં. અને ભાઈ અપડેટને લાગે એમ છે ભાઈ 2 થી 3 કલાકની વાર. ત્યાં સુધીમાં આપણે જમી બમી લઈશું, એકાદી નીંદરે કરી લઈશું. અને શોભા અત્યારે મસ્ત બનાવી રહી છે બધું. છાશ બાસમાં બરફ નાખી દીધો છે. લોટ બોટ બંધાઈ ગયો છે. અને ભાઈ કંઈક આટલી માત્રામાં મસ્ત મજાનું બની ગયું છે. તો શોભાને પૂછીએ, શોભા શું બનાવ્યું છે આજે? બધું બતાવી દીધું છે. કેમાં બતાવ્યું તે? મેં ક્લિપ લીધી એમાં. લે હાલે એવું છે તો ભાઈ તમે એ જોઈ લો. ભાઈ હવે તમે એ જોઈ લો. મારે તો કંઈ ક્લિપ લેવા જેવી છે નહીં, તો તમે એ એન્જોય કરો. હવે ચીવડા છે તો જોવો ચક્કરિયા બાફી નાખ્યા છે. આમાં બટેકા બાફેલા છે. આની બનાવવાની છે ખીર અને બટેકાને બનાવવાની છે સૂકી ભાજી. આજે ડિશ કંઈક આવી રીતના રેડી થઈ છે. મસ્ત ભાઈ સૂકી ભાજી, ગરમા ગરમ રોટલી, કાકડી અને મસ્ત સક્કરિયાની ખીર સાથે છાશ. તો ચાલો ફટાફટ હવે આપણે આપણું કમ્પ્લીટલી લંચ કરી લઈએ. બધાયનું પાછું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બપોરે ભાઈ સૂકી ભાજી દાબીને કાંઈ માણસો હુતા છે. કેટલા વાગે હુતા? લે તો ત્યાં સુધી શું કરતા હતા? વાતું વડા. એટલે રામ કેટલા વાગે ઉઠી ગયો? સાનો કેલો તો મસ્તીનો ઓમ કેલો તો કેમ દીકુ? હે ભાઈ અત્યારે મસ્ત બધા ઉઠી ગયા છે. મમ્મી પણ ઉઠી ગયા છે. ચા પાણી પણ થઈ ગયા છે. બાકી અમારે મંજુબેન જો ચશ્મા પહેરીને ફ્લેક્સ મારી રહ્યા છે. હા હા મંજુબેન અમારે મમ્મી હાટું ભાઈ લઈ આવો છે 17 Pro. ભાઈ આપણો ફોન એકદમ ચકાચક પાછો ભાઈ સ્ટાર્ટ થઈ ગયો જો. ચાકા જામ ભાઈ 1TB બતાવી દઉં તમને એકવાર. કમો ક્યાં ગયો? 1TB ગાઈઝ ઇઝ 1TB. હે કે 1TB મમ્મી 1TB TB 1000 GB. કેટલું 1000 GB. ભાઈ ચાકા જામ મજા આવી ગઈ. સિરિયસલી મજા આવી ગઈ. ફોન વાપરીને ક્યાં મજા આવી રહી છે તમે વાત કરો. હાથે હારું યસ હાડે હારું. હું કર્યું તે ઈ તારે કરાય? હમું જોતો અહીંયા છોકલાને નો કલાય. છોકલાને નો કલાય દીકુ નો કલાય. આ માસ્યું તો ગાંડિયું છે. માસી કેવી છે? ગાંડી. માસી કેવી દીકુ કેવી છે? એક દીમાં માસી વાળી નો થઈ ગયો. હા એક દીમાં માસી વાળી નો થઈ ગયો. આગળી ગાલ ઉપર કેવી અડી ગઈ હતી આમ ભાઈ ને. ક્યાં મારી હતી પપ્પાએ? સોરી બોરી કાંઈ કહેવાના આવે નહીં ભાઈ. સમાધાન બમાધાન રાકાવના સમાધાન હોય કહી દે. મરદના ન હોય કોઈ દી કહી દે. લિપસ્ટિક વાળો થતો તે. લિપસ્ટિક વાળો ગલગોટું ગલગોટો 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 મેં ઝૂકીને લીધો. ધીંતાક 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 તક ગલગોટો મેં ઝૂકીને આજે છે મહાશિવરાત્રી. પણ શોભા મહાશિવરાત્રી છે એટલે એવું ન હોય કે આખો દી મોટું શરૂ રાખવું પડે. ફ્રૂટ કે તું નથી રહી?
ઠીક તો વાંધો નહીં તમે બધા રહ્યા છો ઠીક એવું છે બાકી ભાઈ આમાં કેવું થાય ખબર મહાશિવરાત્રિને ઉપવાસ ને બધા રે આખો દિવસ ભાઈ ફરાળ ખાધા જ કરે એને થોડું કંઈ ઉપવાસ રહ્યા કહેવાય ઓલું તો પ્રોપર ટાઈમિંગ ટુ ટાઈમિંગ ખાય ને એના ઉપવાસ રહ્યા કહેવાય તો ભાઈ હું રહ્યો નથી ભાઈ મને મોળ આવે છે જમરૂક છે મસ્ત લાલ ચોળ ફટાફટ ભાઈ દાબા મંડું નગર આ બધા ખૂટવાડી દે 7-8 જણા 7-8 હાથ એક હારે હાલે છે આમ તો જો અમારે મીઠું ખાવાની બટા કાળા ચા ક્યાં હાથ નાખ્યો તો હુકામાં નાખ્યો તો ત્યાં હે હવે નહીં કરતો જો પાછું બગડ્યું જો ત્યાં હાથ બગડે છે શું છે જો તો શોભા તો પટ્ટી કાળી ન હોય ત્યાં કઈક ગોયતું છે એને હાથ બગાડવાનો સાઇન બાઇન નથી ને બોલપેન નથી ને કેમ હા તો કઈ છે નહીં કાંઈ એવું નથી આ છે ને આ શું છે હા જો હા બારીના જે અંદર ટાયર હોય ને એ ટાયરમાં ગ્રીસ બ્રીસ હશે હા એટલે એ ખડી ગયો હશે ત્યાંથી ગ્રીસ લીકેજ થયું હશે તો એ લગભગ લાગી ગયો હશે ફોન નથી જોવો શેડાળા ફોન નથી જોવો નોય કોઈ ફોન જોવે છે કોઈના હાથમાં ફોન છે જો છે કોની પાસે ફોન છે એ એક આ છે ને એક આ ગાંડી છે ને એની પાસે છે બીજા કોઈ પાસે છે જો છે કોઈ પાસે બધા એમને બેઠા જો કોઈ ફોન જોવે છે તો તારે ફોન જોવો છે આને ચાય નહીં ગણવાનું હો આમ જો આને ચાય નહીં ગણવાની ચેતુને ચાય નહીં ગણવાની હો હા ચાય નહીં ગણવાની નહીં મનમાં બોલતો જ નહીં ફોન કરતો જ નહીં હોબો હંકે લઈ દા ને કર તું ગાડ તો આમ જોતો આમ જોતો કોનો દીકો છો હા નામ હું તારું પપ્પાનું નામ હું તાલુકો જિલ્લો ગામ બાનું નામ મમ્મીનું નામ દાદાનું નામ કાકાનું નામ ઓકે કહી દો થેન્ક યુ બપોર પછીના નાસ્તામાં મસ્ત કેળા વેફર અને ભાઈ અહીંયા કેળાનું વેફર જ છે અને ભાઈ અહીંયા કંઈક ચાલી રહ્યું છે નવી રીતે ખાવાનું કામકાજ જોવો ભાઈ ખાંડ અને શું કહેવાય વેફર એ અરે વાહ ભૂંગળા હોતે ને છીએ માલો દીકો ભાઈ આ બધી બેનું હરખ્યું જો ખાંડ ને વેફર કોણ ખાય લે આલે મમ્મી કઈ રીતનું છે આ બધું ઠીક તું ચાખશો કેવી લાગી નો મજા આ બધા જોવો તો ખાંડમાં વેફરો બોળીને ખાય છે બોલો ખીચડીમાં મોરસ નાખે ભાતમાં મોરસ નાખે દાળમાં મોરસ નાખે દાળ ભાતમાં ઉપરથી મોરસ નાખે બધે મોરસ નાખે હા દીકા હું લૂછો છું બોલ વેફર ખાય છે ઠીક હા એવું છું ને આટલા મોટા તવામાં કંઈક મસ્ત મજાનું બનાવવા માટે મૂકી દીધું છે મમ્મીએ તો મમ્મીને જ પૂછીએ કે મમ્મી તમે શું બનાવી રહ્યા છો મોરૈયાની ખીચડી બની રહી છે ભાઈ જરી હલાવો તો બધાને દેખાય મોરૈયો ઓ માય ગોડ ભાઈ કેટલી મસ્ત મજાની લાગી રહી છે હવે જોઈએ છે આપણે ખાઈએ કે નહીં આઈ ડોન્ટ નો મને નથી ખબર રવાનભાઈ મોરૈયા ભાઈ ઓકે ગાઈઝ ઇઝ આ દુબઈની ચોકલેટ ભાઈ બહુ ટાઈમથી પડી હતી તો મેં કીધું દયું ને ચેટું આવ્યા છે ને તો મેં કીધું ભાઈ પાર્ટનરમાં થોડું ઘણું ખાઈ નાખીએ હે કે તો લેની કાઢની યાર હું કટ્ટી શકું ઠીક છે ચાલો રામભાઈને પહેલાં લોલીપોપ કાઢી દઈ પછી ભાઈ અમે એન્જોય કરીએ મસ્ત દુબઈની ચોકલેટ ચેટું તું ખાવાની નહીં ખાવાની શરદી ભાઈ હવે ચોકલેટને ને શરદીને શું લાગે વળગે ભાઈ ચાકા જામ જેવી દયું ચોકલેટ કાઢે આપણે દયુંના હાથની ખાવું હારી જશે હારી જશે નથી ખાવી દયું નથી ખાવી ભાઈ ચોકલેટ બોકલેટ ખાવામાં નહીં આવે અત્યારે બીકોઝ આની અંદર ભાઈ છે ને સેવ આવે છે મતલબ એ ઝીણું કંઈક આવે છે ખોટી શિવરાત્રી તૂટી જાય બરોબર ને બ્રેડ નથી આ ઝીણી સેવ છે ઓકે નો પ્રોબ્લેમ હા તું ખાઓ દીકુ લોલીપોપ શું છે હા તો મૂકી દે તું મૂકી દે ભાઈ ક્યાં મૂકવા જાય ઘરની બહાર તો નહીં જ જાય એ દાદા મેરો એ મારો એ મારું લે
દાદા સોરી કહી દે દાદાને. અરે ઓઠ આમ થવા મળે ના, બકુ નો ભરાય ને ભોળા દાદા ભૂખે. આયા ભોળા દાદા આયા ઓલા સંપાબાન ઘેરે. કેમ? 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 ભોળા દાદા આયા એ મારું એ ભોળા દાદા આવ્યા છે. આવ્યા છે ભોળા દાદા. ભોળા દાદા આવશે મેં કરવા તો ગઈ તો ભોળા દાદા આઈ નહીં આવતા. અહીંયા રામ નથી. રામ ડાયો છે. ભોળા દાદા આઈ ના. ઓલા સંપાબાન ઘેરે આવ્યા કાકા ચા પીવા. આવી કપડા વગર નથી. ચા પીવા આવ્યા. મોતી બાહુએ બકુ ભર્યું. ગાડી લઈને જાય મારો મોતી બાહુ. ખૂણામાં બેયો તા પડી. રિપેર કરે છે રામ ગાડીનું ઓપરેશન કરે. ઠીક ટાયર કાપે છે પછી હરકું કરશે એમ પંચર પડ્યું છે ગાડીને. પંચર. જો થઈ ગઈ સની લ્યો તે કર્યું છે જોઈએ હા હજી બસ હા આ બાજુ બાકી છે કરો રામ પૈડા ફિટ કરે છે ઓલો પંચર વાળો બે એમ જ બેઠો આ બીજું શું કાઢવું પડે છે? મૂકી ગયા છે, હા? લેતો દયું રામ આમ જો દયું મારો ફોન પાછી લઈ ગઈ Noi, malo się. Malo się. Noi. Noi. Malo phone. Kono phone? નો અડવા દે કોઈ નહીં Kono ફોન phone? ભાઈ Kono phone છે ઈ કે પેલા? કોનો ફોન છે દીકો કોનો છે ઈ કે પેલા? કોનો phone છે? કોનો છે કોનો છે? ઉપરનો. હા લાવો 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 ને મારો દીકો બસ ડાયો દીકો છે ભાઈ મૂકી દે બસ ભાઈ તમારો વેડમાં ભાઈ કાંઈ હા નિરાશ હાવ નિરાશ બસ મસ્ત બધાએ જમી લીધું છે જમવામાં ભાઈ મસ્ત મોરૈયાની ખીચડી બનાવી હતી મમ્મીએ મેં તમને આગળ બતાવ્યું પ્રમાણે અને ભાઈ આપણો આ જે 14 Pro Max છે ને જે 1 TB છે આને ભાઈ મેં કેટલો વાપરો ખબર હે પૂરેપૂરા 3.5 વર્ષ ભાઈ પહેલો ફોન મેં 3.5 વર્ષ વાપરો એનું હું તમને પ્રૂફે દેખાડું ભાઈ આ જ્યારે મેં લીધો હતો ને જ્યારે નીકળો હતો ને 14 Pro Max ત્યારે આપણે લીધો હતો ને એમાં તારીખ જો ભાઈ 18 ઓક્ટોબર 2022 જોવો છો ભાઈ 1 TB હો ભાઈ એટલે ભાઈ જ્યારે નીકળો તો ઓક્ટોબર મહિનામાં ત્યારે આપણે લીધો તો 3.5 વર્ષ ગાભા કાઢ નાખ્યા ભાઈ આના જોવો છો કપડો બપડો બધું આમ ફાડી નાખ્યું એ એટલો વાપરો એમ આનું ભાઈ બેક તોડી નાખ્યું બેટરી સર્વિસ આવી ગઈ ક્યાં સુધી વાપરો એમાં શું થયું એટલે માણસો વર્ષે ને વર્ષે ફોન બદલી નાખે માણસો ભાઈ સાચી વાત છે અમે ભાઈ ગરીબ માણસો યાર હોય નહીં ને ક્યાં બધું ભેગું કરતા હોય સાચી વાત છે 10 વર્ષે વાપરવો પડે પણ ભાઈ હવે બદલી નાખ્યો છે તો ભાઈ ચાકા જામ જેવો ભાઈ મસ્ત 17 Pro Max 1 TB લઈ લીધો છે મસ્ત લાગે છે હો ભાઈ સિરિયસલી બધા બહુ વખાણો એમાં ભગવો કલર એટલે આહા આલા ગ્રાન્ડ ચાકા જામ અત્યારે અમે નીકળી ગયા છીએ નાજા મામાને ત્યાં બેસવા જવા માટે પપ્પા ને ચેતુન દયું ને શોભાન મમ્મી ને બધા જ આખું ઘર ખાલી ભાઈ દાદા ને બા જ નથી ભાઈ તો બહાર ગયો ફ્રેન્ડ સારે અને દાદા ને બા તો સુઈ ગયા હોય તો ચાલો ફટાફટ પહોંચી જઈએ મુક્તિધામમાં અને ત્યાં મસ્ત મજાના બેસી આવીએ અરે વાહ લાઈ તો મને દે તો કેન્ડી લાઈ તો મને દે તો અરે દે મને લાઈ તો એ પડ્યો આ મારી હાલે તારી દે તો મને કરી દે એટલે પોતે નહીં હાઈ જાય હાલે આ મારી હાલે તારી લાવી એટલે ભાઈ લાવી નહીં ખાવા દે નહીં મને બાને લાગો બાને પૈકે લાગો હાલો બસ આ બાને લાગો આ બાને ગઢા બાને લાગો બસ હવે બૂટો પહેર્યો હાલો વાંચો ને કઢી જાય ભલે ને રિયા બા અહીંયા હેલો મોર જો મમ્મી નથી આવતી
આવે છે આવે છે માસી નથી લઈ જાવી? માસીને હાલો કે? હાલો હાલો માસી હાલો કે? બે માસી હાલો કે મામાને હે મામાને હાલો આવજો ટાટા કહી દો હાલો બધાને ટાટા કહી દો બધાને હાલો ટાટા મસ્ત મજાના ઈશાનભાઈ લઈને આવ્યા છે ભાઈ ખમણ પણ આ ખમણ અમે એન્જોય કરીશું 12 વાગ્યા પછી ઈશાન તારે ખાવાના છે તો અત્યારે ખાઈ નાખીએ તો ચાલો ગાઈસ અત્યારે ખાઈ નાખીએ ખમણ કાંદા મરચા સૂકી ભાજી સેવ આ ખાવ તો અરે વાહ અને ભાઈ રામભાઈનું સાથે મસ્ત દહીં અને રોટલો તો ગાઈસ બધા બેસી ગયા છીએ વાળું કરવા માટે ભાઈ સાંજના જમવાને વાળું જ કહેવાય ને હે વાળું જ કહેવાય ને ખબર છે પાકું વાળું બપોરનું શું કહેવાય બપોરું ભાતું એ જે હોય ભાઈ અત્યારે બેસી ગયા છીએ અમે ખાવા હાટું પહેલાં તો ખાઈ લઈએ ભાઈ અત્યારે અમે નાખીએ છીએ રામભાઈને ઘોડિયામાં તો ભાઈ સાથે સાથે હું પણ વિચારું છું કે મસ્ત મજાનો ફ્રેશ થઈ જવાનો ભાઈ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય અત્યારે ભાઈ અમે બેઠા હતા એકદમ નવરા તો અત્યારે અમે એક ભાઈ શું કહેવાય કરામત કરી શોભા બતાવશે શોભા હાલ તું તાર નાખે છે બર્થડે લેની એકવાર અરે લેની ભાઈ